બોલો સદગુરુ મહારાજની જય. આજે સૌરાષ્ટ્રની અંદર મોરબી જિલ્લાનું પંખીના માળા જેવું એક હળમતિયા ગામ. હળમતિયા ગામની અંદર 9 સિત્રે નળાકાર પારણે ધીરો અવતાર. 9ની સાલ 70મી સાલ 9ના સંવત 70મી સાલ પારણ તીરે 10મો અવતાર ધરી 15 લાખ વેદ શબ્દનું, જેને આપણે કંઈ ગાયલ કહી, વેદ કહી, 15 લાખ શબ્દનું વેદનું કથન કરી અને આ મર્ત્ય લોકની અંદર માનવને સત્યની ધારા માથે હાલવા માટે પોતાનું આ જીવનને સુધારવા માટે પારણ પીર સમાજ સુધારક બન્યા. પછી 15 લાખ ગાય પાણ ભાખે પાતર હોય વર્તાવે વાત. એટલે 15 લાખ વેદની અંદર એવા 3 વિષય મૂક્યા. 3 વિષય એટલે એક તો આગમ, પછી નિગમ અને અગોચર. હવે આ 3 વિષય એવા મૂક્યા. આગમ એટલે નિગમનો પુરાવો, નિગમ એટલે જેને આપણે કંઈ સારા વિચારો લેવા, પછી આપણે સારી રીતે કેમ જીવવું, આપણે પછી આ પલ મળી છે આપણને માનવ જેવી, એને જાણવી, આનો ઉદ્ધાર કરવો, એને માટે નિગમ મૂક્યું. પછી અગોચર, અગોચર એટલે ઈશ્વર જ્ઞાન, જે આ ભૂગોળ, અને આને આપણે કહીશું ભવ્ય મકાન. ભવ્ય મકાન એટલે 5 તત્વ પાકા, એને ભવ્ય મકાન કહેવાય. 5 તત્વ એટલે આકાશ તત્વ, પછી એની અંદર વાયુ તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, અને જેને આધારે બેઠા એને પૃથ્વી તત્વ. હવે 5 તત્વ જે છે પાકા, હવે એ કોણે બનાવ્યા, કેવી રીતે બન્યા, એને પારણ બાપાએ કીધું અગોચર ગાય. પછી આગમ એટલે એનો પુરાવો, કે હું નિગમ બોલું, અગોચર બોલું, એના પુરાવા માટે હું આગમ બોલ્યો છું. હવે આગમની અંદર મેં શેર ભાખ્યું અને હવા શેર જોવા મળે તો તમારે નિગમની વાતે અને અગોચરની વાતે વળગવાનું રહીએ, એને જાણવાનું રહીએ, એને સમજવાનું પણ રહીએ. હવે આગમની અંદર પુરાવા માટે એવું બોલ્યા કે કાને સાંભળો, આંખે દેખો, ધરપત મન રાખવો ધડે. હું જે બોલું આગમ, એ તમારે કાને શબ્દ સાંભળો, પછી તમારી નજર સમક્ષ તમે જોવો, એટલે દેખો, અને એ તમને જોવા મળે એટલે તમારું મન છે એ ધરપત મન રાખજો ધડે. જો મન ધડા માથે હશે તો જ નિગમની વાત સમજાય. જો મન સ્થિર હશે
તો જ તમને અગોસરની વાત સમજાય. એટલે આગમની અંદર પાણપીર ઘણું બોલ્યા છે. હવે એ વાત છે અપાર છે, તો હવે આપણે નિગમની વાતમાં જઈએ. હવે નિગમ એટલે પાણપીર કહે છે ભૂતકાળ એને ભૂલવું, ભવિષ્યકાળની કલ્પના નહીં કરવાની. કારણ જે ભવિષ્યકાળ વ્યૂ ગયું છે એને આપણે વખાણ કરવાથી, એને સાંભળવાથી, એવું બોલવાથી કોઈ આપણને ફાયદો મળે નથી. પછી ભવિષ્યકાળ એટલે એકથી આપણે આપણું શરીર છોડીને જવું છે. ભૂતકાળની હારે નિશ્ચિત મોત લખાઈને આવ્યું છે, એને કહેવાય ભવિષ્યકાળ. એટલે બે વસ્તુને તમારે અટાણે સાઈડમાં મૂકવી જોઈએ. કારણ કે ભૂતકાળ એટલે આપણો જન્મ થઈ ગયો, ભવિષ્યકાળ એટલે નિશ્ચિત મોત, શરીર છોડવું છે. આ બેયને મટાડવા માટે ભૂતકાળે મટાડી દેવું છે, ભવિષ્યકાળે મટાડવું છે. એને માટે કીધું છે ભાઈ વર્તમાન કાળ. હવે વર્તમાન કાળ એટલે આપણે અટાણે હાજર. આપણે જે હાજર છે એને વર્તમાન કાળ કીધેલું છે. પછી વર્તમાન કાળનો ગાળો આપણો 60 વર્ષ હોય કે 70 વર્ષ હોય કે 100 વર્ષ હોય. એ વર્તમાન કાળને આપણે જાણવું છે. વર્તમાન કાળને આપણે ધન્ય બનાવવું છે. હવે વર્તમાન કાળને ધન્ય બનાવવા માટે પારણ પીરે એક વેદની અંદર આપણને મનુષ્ય માત્રને શબ્દ વડે એવો સંદેશો આપ્યો. જી જી જી. હવે એવો સંદેશો આપ્યો, સઠે દેવ નારાયણને નમજો, આ જાત્રા કરજો કસમ. સઠે દેવ નારાયણને એટલે દેવ નારાયણનું ક્યાંય જગતમાં મંદિર નથી. દેવ નારાયણ એટલે આપણા ગુરુ, એટલે સદગુરુ. ગુરુ એટલે દેહધારી કહેવાય. સત્યની રાહે આપણને ચડાવી દે, સત્યની રાહે આપણને હલાવી દે, સત્યને આપણે નજીક લઈ જાય, એને સદગુરુ કહેવામાં આવે. જી જી જી. હંમેશાને માટે આપણે આ પળને ધન્ય બનાવવા માટે ગુરુ શરણમાં ગયા વગર છૂટકો નથી. કારણ આ મર્ત્ય લોકમાં, આ ભૂમિકા માથે જેને જેને ધન્ય બનવું છે, જેને પળને જાણવી છે, જેને આગળ જવું છે, એ બધાય ગુરુ શરણેથી શરૂઆત થાય છે. ગુરુ સિવાય કોઈ દી આ પળ ધન્ય બને નહીં. એટલે વેદની અંદર પાણપીર એવું બોલ્યા છે, સઠે દેવ નારાયણને નમજો, આ જાત્રા કરજો પ્રસન્ન. જી. આ જાત્રા એટલે આપણું 5 ભૂતનું જે શરીર છે એને મોટામાં મોટો અવસર કીધો છે. અને જાત્રા એટલે અંતિમ યાત્રા. મનુષ્યપોલ એટલે અંતિમ યાત્રા છે અને મોટામાં મોટો આ અવસર છે. આ અવસરને આપણે જાણવા માટે, આ અવસરને દીપાવવા માટે વેદની અંદર આપણે એવું કીધું છે, અંતિમ યાત્રા એટલે આપણને મનુષ્યપલ મળી ગઈ છે, હવે મળવી બહુ દુર્લભ છે. કારણ કે એની પાછળ કોઈ સંતમતા એવી પડી છે
એ એવું બોલે છે કે આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે. ભાઈ તું ભજી લેજે આ કીર્તા. કારણ કે મહાપુરુષોએ પણ આમાં સાઇન કરે છે કે ભાઈ આ મોંઘો મનુષ્ય અવતાર છે, આ મોંઘી આપણને પળ મળી છે, આ ફરી ફરી મળે એમ નથી. તો ઘણા સંતો પાછા બીજા એવી સાઈનો કરે છે, આ ગઈ પળ ફેર નહીં આવે, મન તું કરી લે બંદગી. આ પળ પાછી મળે એમ નથી, એટલે તું મન કરી લે બંદગી. એટલે પાણ બાપાએ વેદની અંદર એવું કીધું છે, સઠે દેવ નારને નેમજો આ જાત્રા કરજો કસન, પૈગે લાગો પાળને સ્વર્ગ સોપંદો સોય. પૈગે લાગો એટલે વાતને પામવા માટે પાળ પીર એવું કહે છે એ આ વાતને જાણવા માટે, આ વાતને પામવા માટે પૈગે એટલે હાથ જોડે લાગવાનું નથી. કે આપણા ગુરુ આપણને જ્યારે સત્સંગ કરે પછી આપણને સમજાવે, એટલે તમારે એના હામાં બેહી એની દ્રષ્ટિ પીવી, એની વાત પીવી, એના હાવભાવ પીવા. બાકી હાથ જોડીને પૈગે લાગવાનું કીધું નથી. એના હાવભાવ પીવા, એની દ્રષ્ટિ પીવી. પછી ગુરુને જેમ સેમ જાણવા. એટલે પાણ પીર એવું વેદમાં કહે છે, જ્યાં સુધી ગુરુની ગમ ન જાણે ત્યાં સુધી નર ફરે અઘોસરની માય. અઘોસર એટલે અટવાવું, અઘોસર એટલે ભટકવું, અઘોસર એટલે કાંઈ ખબર ન પડે. જેમ આપણો એક રૂપિયો હોય અને સોમાવું વટાણે સેજ એ ખડ જાજુ ઉગ્યું ને અઘોસર જેને કહેવાય, એમાં રૂપિયો ખોવાણો, પછી આખી રાત ફાફા મારું તો રૂપિયો જડે નહીં. એટલે વેદની અંદર પણ એવું કીધું છે, જ્યાં સુધી ગુરુની ગમ ન જડે, જ્યાં સુધી ન ઓળખે ત્યાં સુધી નર ફરે અઘોસરની માય. એટલે ફાંફા મારે ગોતે ત્યાં સુધી એને જડે નહીં. એટલે વેદની અંદર કીધું છે, ગુરુ શરણે જય, ગુરુના હાવભાવ પીવા, ગુરુની દ્રષ્ટિ પીવી, ગુરુના ગુણ પીવા, ગુરુને જાણવા. પછી જાણ્યા પછી ગુરુ જે આપણને ધારા બતાવે છે, આપણને રાહ બતાવે છે, રસ્તો બતાવે છે કે ભાઈ હવે તારે આ રસ્તે હાલવાનું છે. કયો હાથમે સત અજવાળું જીવને કારણ જોય. તારે સત્યને માર્ગે હાલવાનું છે. જેટલા અસત્ય 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 માર્ગ નીકળતા જાય, નીકળતા જાય, નીકળતા જાય, પછી વાહે વધે ને સત્ય કહેવાય. અસત્ય માર્ગ એટલે જેટલી અંધશ્રદ્ધા છે એ અસત્ય માર્ગ છે. જેટલા આપણા મનની માથે બંધન છે એને અસત્ય માર્ગ કહેવાય. પછી આપણી મન બુદ્ધિથી આપણે જ્યાં 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 રોકાઈ ગયા છે એને પણ અસત્ય માર્ગ કહેવાય. આ જ્યારે ગુરુ મહારાજ આ બધો આપણી અંદરથી બગાડ, જેટલા મન માથે બંધન, આ બધામાંથી આપણને મુક્ત કરે, એને સંતોએ મુક્તિનો માર્ગ કીધો છે. અને એ બધું જ્યારે નીકળી જાય પછી આપણને ખબર પડે કે સત્યની રાહ કોને કહેવાય.
એટલે પાણ પીરે વેદની અંદર કીધેલું છે, સતે પછી બેહો, સતે ઉઠો, સતે ધરો ત્યાં, સતે સર્ગ સામયો કંથે ગરમા. સત્યની ધારા આપણને સમજાણી હોય તો એ વ્યક્તિ સત્યની અંદર બેહે, સત્યની અંદર હાલે, સત્યથી ધરે ધ્યાન. એટલે એની સુરતામાં સત્ય સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. પછી જ્યાં સત્ય હોય ત્યાં જ બેહે. જ્યાં નિંદા, જ્યાં ખોદણી, જ્યાં આગા પાછી, જ્યાં મારીને તારી હાલતી ત્યાં એ માણસ બેહે નહીં, એનો સંગે ન કરે. સત્યમાં બેહે, સત્યમાં જ હાલે. એમાં કોઈ સંતો એમ કહી ગયા છે, હરિમાં હાલો, હરિમાં ચાલો, હરિમાં અડે મારો હાથ. જેને સત્ય સમજણ હોય એ તો પછી હરિમાં હાલે, હરિમાં ચાલે, હરિમાં અડે મારો હાથ. કબીર કહે ધર્મદાસ કો, આમાં ક્યાં નથી મારો દીનો નાથ. જી જી. પછી એની સુરતાની અંદર જે માણસ સત્યની રાહ માથે હાલવા માંડ્યો, સત્ય જેને સમજાણું, એ માણસની દ્રષ્ટિમાં કોઈ દી અસત્ય આવે નહીં. એને બધું સત્ય દેખાય. પછી જે માણસ જે હાલતો એની રીતે ભલાઈ રાખે, પણ જેને સત્ય જાણવા મળી ગયું એને કોઈ ઊંચા નીચો દેખાય, હારા નરો દેખાય, પછી આ નીચો છે ને આ વર્ણનો છે ને આ વર્ણનો છે, એને પણ મગજમાં પણ આવે નહીં. એટલા માટે પાણ પીવું કે સતે બેહો, સતે ઉઠો, સતે ધરો ધ્યાન, સતે સર્ગ સામયું કંથે કર્મા. સત્યની ધારા એવી છે. વેદની અંદર પાણ બાપા એવું કહે છે, જે માણસ સત્યને માર્ગે સડી ગયા પછી એ કોઈ દી અસત્યને રસ્તે કોઈ દી હાલે નહીં. જેના ઘટ શીતની અંદર ગુરુ ભરાઈ ગયા, જેને અંજવારું થઈ ગયું, જેને રવિભાણ ઉગી ગયા, પછી આ જગતનો ડોર એની અંદર ઘરે નહીં. એટલે વેદ આપણને એવું કહેવા માંગે છે, પાણ પીર એવું કહે છે, અલખ અધરેટ અગમ અપાર, અલખ બોયલા ઓહમકાર. સત્યને ધારાએ સીડ્યો એટલે એની સુરતા ઠેઠ અલખના મંદિરે પહોંચી. એની સુરતા જ્યાં અલખનું મંદિર છે ત્યાં એની સુરતા પહોંચી. અને અહીંયા જેની સુરતા પહોંચી એ મહાપુરુષે એવું બોલ્યા, અલખ અધરેટ અગમ અપાર, અલખ બોલ્યા ઓહોમકાર. અલખને તમે કદાચ નક્કી કરવા જાઓ તો એ તમારાથી કે મારાથી અલખ કોઈ સીમામાં આવે નહીં, એની પણ કોઈ આંગળી મૂકી શકે એમ નહીં, પછી કોઈ એનો ફોટો પાડી શકે એમ નહીં, એનો કોઈ વિડીયો ઉતરે એમ નથી, કારણ કે અપાર
એનો કોઈ પાર જ નથી, અપાર. એટલે પાણપીરે વેદની અંદર કીધું અલખ અધરેટ, અગમ અપાર. અલખ બોયલા ઓહોમકાર. ઓહોમકારમાંથી થયો નાદ, નાદમાંથી થયો બૂંદ, બૂંદમાંથી થયો વેદ અને વેદમાંથી થયો જળ. જળ હતો તે થર થયો, એમાં ભીમ તેનો પેટો 16 અને અલખે બાંધ્યો આ વિશ્વનો મોળ. અલખે બનાવી ખલક અને ખલકમાં રહ્યા અલખ હમાય. અલખે બનાવી ખલક. ખલક એટલે એવું ન માને તો કે આપણું શરીર બનાવ્યું અલખ એમાં છે. અલખ કોઈ દી આ ખલકમાં હમાય નહીં. અલખે બનાવી ખલક એટલે આ આકાશ નીચે પૃથ્વી અને આની અંદર જેટલું પોલાણ, જેટલો ખાલી ભાગ, એ પાણપીર કહે છે અલખે બનાવી ખલક. અને એ ખલકમાં અલખ રહ્યો સમાય. અને એ પાકા 5 તત્વમાંથી રહસ્ય લઈ અને આપણું શરીરનું બંધારણ થયું. આ 5 તત્વનું, એ 5 તત્વો છે કાસા. અને ઓલા જે ઓરિજિનલ અલગના બનાવેલા તત્વ રહ્યા ને પાછી છે પાકા, એમાં કોઈની તાકાત નથી વિજ્ઞાન વાળાઓની જી 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 કે આકાશનો કોઈ શેડો માપે, પછી પૃથ્વીનો કોઈ પણ શેડો માપી શકે, પછી જેટલો વરસાદની વૃષ્ટિઓ રહે છે પણ કેટલા વરસાદના સાંટા વર્યા એ પણ કોઈના માપમાં ન હોય, મન બુદ્ધિમાં ન આવે. પછી વ્યાપક પવન વાય છે, એને કોઈ એમ ન કહે કે આનો પીળો કે લીલો કલર છે અને આટલો ઊંચો છે ને આટલો લાંબો છે, એમ ન કહી શકે. એટલે પાણપીરે કીધું છે અલખ, એને આ બનાવી આખી ખલક. અને ખલક બનાવ્યા પછી જે દેહધારી આપણે આવ્યા, બધા દેહધારી 5 ભૂતના શરીર વાળા, જ્યાંથી શરીરનું બંધારણ થયું, જ્યાંથી પછી એમાં જેટલા જેટલા સંતોની ડિગ્રી પામ્યા, પીરની ડિગ્રી પામ્યા, મહાપુરુષની ડિગ્રી પામ્યા, ભગવાનની ડિગ્રી પામ્યા, પણ એ બધાય ભગવાનની ડિગ્રી પામ્યા હોય, પીરની ડિગ્રી પામ્યા હોય, સંતની ડિગ્રી પામ્યા હોય, મહાપુરુષની ડિગ્રી પામ્યા હોય, એ બધાય માના જણેલા ભગવાન કહેવાય. કારણ શરીરનું બંધારણ માતા પિતા સિવાય થતું. એ જ પાણપીર બોલ્યા, પેલા ગુરુ માતા પિતા છે દેહ કા દાતા. પેલા ગુરુ મા બાપ એટલે માની રજ ને બાપનું બીજ, બે મળી અને આ શરીરનું બંધારણ થયું છે. અને પાણીનું પુત્રું કીધું છે. એમાં 4 ધાતુ, આમાં પિતાની હાડકા પિતાનો ભાગ, લોહી માઉસને સાંભળી માનો ભાગ, એ બે મળીના શરીર થયું છે. આજકાલનું નથી. પેલું શરીરનું બંધારણ થયું. ત્યાં પીર પારણ એવું બોલ્યા છે વેદની અંદર, એના વિચારો ધારાની અંદર કે આજ નહોતા, અમર નહોતા, નહોતા ધરણીને અંકા, ચંદ્ર નહોતા, સૂરજ નહોતા, નહોતા રેણને રાત, દેવ નહોતા, દાનવ નહોતા, નહોતા ઓહમકારા, નહોતા સોહમકારા, શિવ શક્તિ નહોતા, કોઈ સર સંસારા. આજ નહોતા, અમર નહોતા, એટલે વાત આવી આપણી. તેથી આ તો હતું જ. આ એટલે ઉપર આકાશે હતું, નીચે પૃથ્વી હતી,
આ ભૂગોળની અંદર વાયુ એટલે પવન વ્યાપકે હતો, પછી વરસાદની વૃષ્ટિ હતી અને અગ્નિ હતી. પણ આજ નહોતા એટલે કોણ કે આપણી અંદર આદિ અનાદિ જે કહે છે કે આપણું જ્યારે આત્મા આદિ અનાદિનો છે, શરીર પડે છે અને પાછું થાય છે. આજ નહોતા અમરેય નહોતા એટલે ત્યાં આવ્યા શરીરની વાતે પામી છે. આ તો હતું જ ભૂગોળ. એનો બનાવનારો વેદની અંદર કહે છે આ બનાવનારો ખલક એ પાણીથી પર, અને એ વેદની અંદર પાણપીર એવું કહે છે શેષ રૂપિયે તો સાહેબો જેને મનમાં કયો વિચાર. હાડ નહોતા, માંસ નહોતા, તઈ નહોતા શરીર કે નહોતા શ્વાસ. એટલે આપણું કહે છે નહોતા શરીર ને નહોતા શ્વાસ. ત્યાંથી કોઈ તેથી પુસ્તકે નહોતા. તેથી આપણે જે કંઈ સંપ્રદાયો કહી છે, પુસ્તક કહી છે, એ તો તેથી નહોતું. તેથી કોઈ કે પુસ્તક નહોતું. અલખની કળા હતી અગાધ. અલખ જે અઘાટ હતો, અને અલખ અઘાટ હતો ને એને પછી પાણપીર વેદમાં કહે છે પાસે તંતે પ્રકાશ્યો નૂર સજુરજો વધાવલો. એને આ 5 તત્વો પાકા બનાવ્યા, આખું ખલક બનાવ્યું. અને ખલકની અંદર પછી પહેલું જ બીબું ઘીડ્યું. પહેલું બીબું એવું ઘીડ્યું આયદ નહોતા, અમર નહોતા, નહોતા ધણીને આકાશ, અંદર નહોતા સૂરજ, નહોતા રેમને રાત, દેવ નહોતા, દારૂ નહોતા, ઓમકારા નહોતા, સોમકારા. એટલે આજ એટલે શરીર નહોતું, પછી શ્વાસાય નહોતા, દેવે નહોતા, દાલમે નહોતા, સુંદર સૂરજ નહોતા. એટલે આપણે આ સુંદર સૂરજ નાડી હાલે એને કહે એ નહોતા. આ તો હતું જ. પછી 4 જગ્યાએ શરણ બનાવેલા શરીરનું બંધન. 4 યુગ શરીર શરણ બનાવતા થયા 2 પગ. 4 યુગે આ શરણ બનાવ્યા. 4 યુગે શરીર બનાવ્યા. 8 જગ્યાએ 2 બાંવ બનાવ્યા. 8 યુગ 2 આ બાવડા ભુજાઓ બનાવતા. 18 જગ્યાએ આ ધડ બનાવેલા ડોખું. 60 જગ્યાએ સામ્ય ઉપાયો શીશ. આપણું આ મસ્તક રહ્યું ને એને 60 યુગ બનાવતા. કુલ મળી અને 84 યુગની અંદર 84 યુગ વ્યાઈ ગયા ત્યારે આ શરીરનું આખું બંધારણ થયું. અને શરીરનું બંધારણ થયું પણ છતાંય જળ બન્યું. જળ શું બીજું? જળ એટલે હરવાયું નહીં. અલખ એમ કહે છે કે હજી આમાં કાંઈક ઘટે છે. પછી એને અલખ દેવે એક કર્મ એવું બનાવ્યું. આ વિશ્વની અંદર કોઈ કારીગર ન બનાવે એવું કર્મ બનાવ્યું ને એ પાછું આ શરીરની અંદર 5 શરીરની અંદર મધ્યમ ભાગ એટલે આને આપણે નાભી કહી કે તો ડૂટી કહી. ઈ કર્મ બનાવીને અહીંયા ફિટ કર્યું નાભી. પછી સંતો બોલ્યા કે નાભી કમળમાં નિર્જનકા વાસા ભરો તમે 21,000 ને સસે. નાભી કમળમાં નિર્જન પુરુષ કો વાસા વિકા નિર્જન. નાભી કમળમાં નિર્જનકા વાસા ભરો તમે 21,000 ને સસે શ્વાસ. એ કર્મ જ્યારે ફિટ કર્યું અને અહીંયાથી બહાર આવ્યું શરીર બહાર. અટાણા માનવ વદનમાં શરીર બહાર આવે ને એટલે જ્યાં સુધી માની હારે કનેક્શન હોય ને ત્યાં સુધી ફાર અથવા શબ્દ કે કાંઈ બોલી શકે નહીં.
પછી જ્યારે એની કનેક્શન કાપે એટલે નાર જી માની હારે કનેક્શન હોય નાર જી. બાળક હારે અને માની નાભી હારે જી જી અને એટલે જ વેદે કીધું નાભી કમર સે બાંધા બંધ. જી આ હૃદયા કમળ માર્યા થરથમ મખા કમળથી આવે જ આવે. માં જેટલા શ્વાસ લેતી હતી એ બાળકને પોષણ મળતું હતું, માં જેટલું ખાતી હતી એટલું એને પોષણ મળતું હતું. પછી બાળક બહાર આવ્યો એટલે નાર કાપ્યું, પછી માનું પોષણ બંધ થયું. જી જી પછી કે જીવ હતા, પછી હંસ આવ્યા. પડી શબ્દની તકસાર, હા જી હા दोय कमल की बीच में और भमर करे गुजार. જીવ આમાં હતો, પાંચ મળીને એક જીવ કયા, પાંચ ભૂતનું શરીર, પાંચ તત્વ મળીને એક જીવ થયો. અને જ્યારે નાયડું કાપ્યું એટલે પછી જરૂર પડી છે નહીં, એટલે કનેક્શન થયું બાળકને અને બહારનો શેડાને. હંસ જીવ હતા ને હંસ આવ્યા. હંસનો શેડો કુદરતની નાભીમાંથી અને અહીંયા બાળકની નાભીમાંથી બેયનું કનેક્શન થયું. એટલે પાણપીર કહે છે જીવ હતા, પછી હંસ આવ્યા, પડી શબ્દની તકસાર. બેયની વસે એટલે કોઈ સંતો કે બોલે 52 બાર. મોઢું બંધ કરો ત્યાં સુધી 52 કહેવાય, મોઢું ખોલીને વાત કરો એટલે બોલવાનું 52 થી બહાર જ બોલાય છે. મોઢું બંધ કરીને કોઈ બોલાય. જી 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 જ્યાં બે શેડાનું કનેક્શન થાય જી ત્યારે શબ્દ પડે. જી એટલે આપણો આપણી નાભી, મનુષ્ય માત્રની નાભી બધીની અલગ, કુદરતની નાભી એક. જી આપણી નાભી અનેક છે, અનેક નાભીની અંદર કુદરતની નાભીમાંથી શેડા બધેની અંદર કનેક્શન છે. અને કનેક્શન છે એટલે પાણપીર વેદમાં કહે છે શૂનમાં પછી મંડાણ માંડ્યો, શૂનમાં માંડી જોઈ. વિના વાદળીએ અલખ અનહદ વર્યો, અનહદ વર્યો એટલે ઓલી વૃષ્ટિ ચાલુ છે અલખની. જી જી જો વૃષ્ટિ કદાચ છે થોડા ઘણી કટિંગ થાય એટલે શેડો કટ થાય એટલે આ શરીરને વ્યૂ જવું પડે. શેડો કટિંગ થાય જી 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 એટલે આ શરીર પછી રહેતું નથી. પછી મોટો પંડિત હોય તો ભલે, મોટો મહંત હોય તો ભલે, મોટા પીર હોય તો ભલે, મોટા ભગવાન હોય તો ભલે, આ શેડો કટ થયો જી એટલે કોઈથી પછી શરીરથી રહેવાય એમ નથી. શરીરને ગમે ત્યાં આપણે મૂકવા જવું પડે. એટલે આપણી નાભી અનેક છે, અલખની નાભી એક છે, અને ત્યાંથી વૃષ્ટિ થાય છે, અને ત્યાંથી આપણને પોષણ મળે છે, અને એ પોષણને લઈને આપણે જીવી છીએ. એટલે પાણપીર વેદની અંદર કહે છે શૂનમાં મંડાણ માંડ્યો, શૂનમાં માંડી જોઈ. વિના વાદળીએ અલખ અનહદ વર્યો, તું ગમ હોય તો અલખને ગોય. બીજા વેદની અંદર પાણપીર એવું કહે છે કે જો આ તારા શરીરને, આ તારી પલને જો ધન્ય બનાવવી હોય તો એની માટે પાણપીર આપણને ઔષધિ બતાવે કે લખા મટાડું જ્ઞાનસુ ઉતારો ભવ પાર. આપણે આ ભવથી બીજા ભવ પાર થવું છે. આ ભવ રહ્યો, આ ભવથી પાર થવું છે. પાણપીર એવું કહે છે કે જો આ ભવનો ફેરો મટાડવો હોય, જન્મ મરણનો ફેરો મટાડવો હોય, પછી આ પળને તમારે ધન્ય બનાવવી હોય અને તમારો જો ઉદ્ધાર કરવો હોય તો પાણપીર કહે છે લખા મટાડો જ્ઞાન શું ઉતારો ભોપાય. જુગ જાય તોય પોગાય એમ નથી,
પાલણ ભણે દ્રમ્યો એક પલમાં પોષનાર. યુગના યુગ વ્યા જાય, યુગના યુગ વ્યા જાય તોય પોગાય એવો નથી. તો શેનાથી પોગાય? પારણ પી કે છે લેખા મટાડું જ્ઞાનથી. જ્યાં સુધી આપણામાં જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણી પર ધન્ય બને એમ નથી. જ્યાં સુધી આપણામાં જ્ઞાન ન હોય ત્યાં સુધી ઉદ્ધાર પણ આપણો થાય એમ નથી. જ્યાં સુધી આપણામાં જ્ઞાન નથી ત્યાં સુધી પણ હાસું સમજાય એમ નથી. એટલે પાલનપીર કે લેખા મટાડવું જ્ઞાનથી. જ્ઞાન એવું શું? પ્રથમ નમો ગુરુદેવને મને આપ્યું નિજ જ્ઞાન. આ જ્ઞાનેથી મેં ગોવિંદને ઓળખા. કેવું જ્ઞાન? જો ઉદ્ધાર કરવો હોય, જો આને ધન્યા બનાવવી હોય, આ પલને ભવસાગર ફેરો મટાડવો હોય તો વેદ અને વાણી બેયના પુરાવા છે ભાઈ. એટલે કીધું છે પ્રથમ નમો ગુરુદેવને મને આપ્યું નિજ જ્ઞાન. નિજ જ્ઞાનથી મેં ગોવિંદને ઓળખા. મારું મટી ગયું દેહનું અભિમાન. જેને જેને નિજ જ્ઞાન થઈ ગયું, નિજ જ્ઞાનનો અનુભવ થઈ ગયો, જેને જેને ગુરુ મહારાજે નિજ સ્વરૂપ ઓળખાયું, એના ભવના ફેરા મટી ગયા અને ગુરુ શરણે ગયા. જે પાયમાં એવું બોલ્યા, હું હતી જન્મની આંધળી. હે, હું હતી અટણ સુધી જન્મની આંધળી. મારા ગુરુએ આપી મને આંખ. એટલે કઈ જ્ઞાન શકશું? આ બે આંખું તો છે. હું હતી જન્મની આંધળી. કાંઈ મને પૂછતું નહોતું હાસું હું ખોટું હું. મારા ગુરુએ મને આંખ આપીને મને ખબર પડી ગઈ કે સત્ય કોને કહેવાય. હું હતી જન્મની આંધળી. મારા ગુરુએ આપી મને આંખ. શબ્દનું અંજન આંજતા મારી મટી ગઈ સર્વે જાય. જેટલા મારી આંખની અંદર મોતિયા હતા, વેલ હતી, જગત મને પીરું લાગતું હતું. મારા ગુરુના શબ્દનું અંજન આંજતા મારી બધે જાયખ મટી ગઈ અને મને જેમ સેમ મીઠું ઉજવા. એટલે પાણપી કહે છે લેખા મટાડો જ્ઞાનથી. તારી માથે ભલે 84 લખેલી હોય, તારી માથે ભલે અપદેશા લખેલી હોય, તારી માથે જેટલા જેટલા બધા માણસ જેને જેને ડર લગાડ્યા છે, નરકના ડર લગાડ્યા છે, હરકના ડર લગાડ્યા છે, આ બધામાંથી મુક્ત થવું હોય તો જ્યાં સુધી આપણે સદગુરુના શરણમાં નહીં જાય. પાળપીર એવું કહે છે સમૃદ્ધ ગુરુના શરણમાં નહીં જાય. પાળપીર એવું કહે છે કે આ રેણીગર બોલાવો. રેણીવાળા ગુરુના શરણમાં નહીં જાય ત્યાં સુધી આ 84નો ફેરોય મટે એમ નથી, અપદેશાઓ મટે એમ નથી, કારનો જમનો માથે માર છે એ પણ મટે એમ નથી. પછી આપણો ઉદ્ધાર કરવો છે, ઉદ્ધાર થાય એમ નથી. જો ઉદ્ધાર કરવો હોય, આ બધામાંથી મુક્ત થવું હોય તો પાળપીર વેદમાં એવું કહે છે અમી અમી મેં કળશ. કળશમાં માતા ગાય. ગર કુંભાર, શિષ્ય કુંભ. ગુરુ છે કુંભાર જેવો હોવો જોઈએ, પાણપીર એમ કહે છે. અને શિષ્ય કુંભ જેવો હોવો જોઈએ. એટલે જેટલું ગુરુ કે એમાં ભર્યા જ રાખે, ભર્યા જ રાખે.
ગુરુ કુંભાર શિષ્ય કુંભરસ ઘડી ઘડી મેં કાઢે કોઈ. શિષ્ય કુંભ એટલે એ કુંભાર માટલું બનાવે, ભંભળી બનાવે, માટલી બનાવે, ગોરો બનાવે, નાઈન બનાવે, એ શિષ્ય કહેવામાં આવે કુંભ. પછી ગુરુ કુંભાર છે, એ માટલાને પાકું કરવા માટે, શિષ્યને પાકું કરવા માટે શબ્દના ટપલા મારે. પાકું કરો શબ્દના ટપલા મારે. જી જી દાદા. અને એમાંય જોઈ ટપલા વહેતા કરે ગુરુ મહારાજ, એમાં આઘા પાછું ન થાય, ઓય ઓય ન કરે, આ બધું સહન કરી જાય, ખમી જાય તો માટલું પાકું થાય. બાકી ટપલું વડાડ્યા ભેરો અરર માણસ નહીં ખમાય, આ મારાથી નહીં થાય તો એ કોઈ દી પાકું થાય નહીં. એટલે પારણપીર વેદમાં કહે છે ગુરુના શબ્દ અગનના ભડકા. અને આ કોઈ જાળવી જાય, આ શબ્દ સહન કરી જાય, ગુરુના શબ્દ અગનના ભડકા આ કોઈ જાળવે એ જ મળે મારવે. જ્યાં સુધી શબ્દ સહન ન થાય, જ્યાં સુધી આ ગુરુના આવભાવ આપણે પી ન હગી, એની દ્રષ્ટિ ન પી હગી, ગુરુને આપણે પણ જાણી ન હગી, ત્યાં સુધી આપણી માથે આચારે કોઈના માર પીડાશે પીડાશે પીડાશે, આમાંથી મુક્ત થવાય એવું નથી. એટલે પારણપીર મનુષ્ય માતરને આ પલને ધન્ય બનાવવા માટે, આનો ઉદ્ધાર કરવા માટે, આ પારથી પરાપર જવા માટે આપણને 15 લાખ વેદની એક તકસાર અહીંયા ભૂમિકા માથે મૂકી અને આપણે એમ કહે છે આમાંથી ખરીદ કરો, વણદ કરો, આને લ્યો. અને લ્યો એટલે વેદની અંદર કીધેલું છે, હે સંસારી જીવ તમે સડે ન રમશો. અને ભરમમાં ભૂલતા નહીં ભાઈ, ભરમમાં ક્યાંય પડતા નહીં. ક્યાં અહીંયા છે ને મળે કાંઈક જાજુ મળશે, હાલો હાલો હાલો, અહીંયા કંકુ ઝેરવે છે તો કાંઈક આપણે ઉધાર થઈ જાય. આવા ક્યાંય ભરમની અંદર ક્યાંય તમે છે ને રોકાઈ ન જજો. સંસારી જીવ સડક્ષેત્રમાં ન રમતા, ભરમમાં ભૂલતા નહીં ભાઈ. આ કરજકની અંદર જો ધણીના કર્મને નહીં ઓળખો તો હારી જાઓ કમાય. ધણીનું કર્મ એટલે સત્ય શબ્દ. સત્ય શબ્દ તમને ક્યાં મળે? એક શબ્દ ગુરુ કા જેના અનંત હોય વિચાર. થાકી જાય આમાં મોટા મોટા મુનિવર પંડિતો, આના વેદે નો લેવે પાર. એક શબ્દનો એટલા વિચારો પીડાશે, એટલા વિચારો પીડાશે. એ બધા વિચારમાંથી આપણે કોઈનો કોઈ સત્ય વિચાર નક્કી કરી લેવા જેવો છે. એટલે જ્યાં સુધી સત શબ્દ ન સમજાય ને ત્યાં સુધી ધણીએ ન સમજાય. હું સત્ય શબ્દ ન સમજાય ત્યાં સુધી ધણી ન સમજાય. એટલે વેદની અંદર કીધું છે કળજુગની અંદર અટાણે હાલમાં વર્તમાન કાળમાં અટાણે બેઠા છે ત્યાંનું કે છે. કળજુગની અંદર જો ધણીના કર્મને નહીં ઓળખો તો હારી જાહો કમાય. કર્મ ભજો અને કિરિયામણ પારો. કિરિયામણ એટલે કોઈ મેળા મંત્ર શીખવા, કોઈ ડાબડાની પથારીઓ કરવી, મીઠા પાથરવા, એમાં હોય ના. કિરિયા એટલે જેટલા 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 શબ્દ આપણને કહે છે ને એને તમે જેટલા જેટલા શબ્દના અનુભવ કરો, હૃદયમાં ઉતારો. કરમ ભજો કિરિયા પારો આપણો વ્યવહાર. પછી ગુરુ નારાયણ સુરા જેટલા શબ્દ છે એના અનુભવ કરતા કરતા હૃદયમાં ઉતારતા તમે છે ને એનો ખોજ કરતા ઊંડા ઉતરતા તમને જ્યારે અહીંયા એનું
નક્કીપણું થઈ જાય, એની રેન્જ પૂરી થાય અને ત્યાં તમે પહોંચી જાઓ ને એટલે આઠેય પોર આનંદ, આઠેય પોર આનંદ. હંમેશા માટે હાસું, ખોટું, ખરાબ, મરવું, જીવવું આ સિક્કાની બે બાજુ છે. સુખ, દુઃખ, સારું, નરવું, પૈસા, નથી પૈસા, આ બધું સિક્કાની બે બાજુ છે. અને જેટલું સુખ, જેટલું દુઃખ બધું લેવું છે એ દુકાનેથી મળે છે અને આપણું પણ ઊભું કરેલું છે. પણ બે વસ્તુ જ્યારે મટી જાય અને સદગુરુનો ભેટો થઈ જાય એટલે બે વસ્તુને મટાડી દે અને તમારા આ હૃદયની અંદર તમને આનંદ 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 લેવું છોડાવે. આનંદ અને આનંદ છે એ કોઈ દુકાનેથી મળતો નથી. આનંદ એટલે ભીતરની ઘટના, ભક્તિ એટલે અંતર્મુખ. પારણપીર એવું વેદની અંદર કહે છે, ગુપત હાલો ગુપત સાલો, ગુપત કરો કમાય, ગુપ્તે રાજ રસાવળ નીપજે, રતન છે રીણાવરની માય. આનંદ છે એ આ અંદરની ઘટનો જે કંઈ છે એને જાણવા માટે આપણે સદગુરુ પાસે જવું પડે છે. આનંદ છે ઘટની ભીતરની ઘટના છે. એ જ્યાં સુધી આપણને આનંદ ન જાગે ત્યાં સુધી જેટલું કરો છો એ બધું સેટું રહે છે ભાઈ. એટલે જેમ બને એમ કાયમને માટે વેદની અંદર કીધું છે, આવો જી, બેસો જી, ચાલો જી, સતપથ બેડો સામ. એ સત માર્ગે હાલજો, જે ગુરુએ કીધું માર્ગે હાલજો. આવો જી, બેસો જી, ચાલો જી, સતપથ બેડો સામ. માર્ગ હાલજો ને ગુરુને વસને લેજો. જે ગુરુએ માર્ગ બતાવ્યો માર્ગે હાલજો અને જે ગુરુએ વસન આપ્યું છે ને એ વસનની અંદર તમે રહેજો. કાંઈ બીજું કરવાનું નથી, આટલું જ કરવાનું. જે ગુરુએ આપણને કીધું છે, જે ગુરુએ આપણને વચન આપ્યું છે, જે ગુરુએ આપણને સમજણ આપી છે એમાં કાયમને માટે ઊંડું ઉતરવાનું કીધું છે. બાકી બીજી કોઈ ક્રિયા આપણને કાયમ આવે નથી. આ પારણપીરના શબ્દો છે. મારી વાતને વિરામ આપો. લ્યો ધર્માસાર અને કર્મ.